हाज़रीन आज़ादार इमाम हुसैन सलामुन अलैकुम। मरहूम अल्हाज मोहसिन भाई जाफर खमीस ની રૂની અંજલિ પેશ કરવા માટે આક્ષિયામ તરફથી શોક સભા ખુલ્લો રાખવામાં આવે છે। હું વિનંતી કરીશ ભાઈ યાનિક સુરવીર અલી મોહમ્મદ અલી જાફરને કે આક્ષિયામ તરફથી અંજલિ પેશ કરે। સલવાત। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। આક્ષિયામના પ્રમુખ સાહેબ અલ્હાજ ફરીદભાઈ ઇસ્માઇલ તેમના સાથી કાર્યકર્તાઓ તરફથી મરહૂમ મોહસિન અલી મોહમ્મદ જાફર ખમીસની રૂહને અંજલિ પેશ કરવા માટે શોક સભા। જમાતના આલિમે દીન સૈયદ અલી મંઝર રિઝવી સાહેબ, કમતાબ જમાતના પ્રમુખ સાહેબ અલ્હાજ શાનભાઈ રોશન અલી, મુરુંદાબાદ જમાતના પ્રમુખ સાહેબ અલ્હાજ યાવર અલી મોહમ્મદ અલી જાફર, માજી પ્રમુખ સાહેબો, મારા બુઝુર્ગો, મા બહેનો, મહી મહેમાનો, बच्चाओ, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व बश्शिरिस साबिरीन इज़ा असाबतहुम मुसीबतुन क़ालू इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। बशारत आपो सब्र करवा वाळाओने के ज्यारे तेमना पर कोई मुसीबत आवी पड़े छे तो કહે છે અમો અલ્લાહ માટે છીએ અમને અને તેમની તરફ પાછું ફરવાનું છે। તથા હદીસમાં છે મન માતા અલા હુબ્બે આલે મોહમ્મદ માતા શહીદા। જે કોઈ આલે મોહમ્મદની મોહબ્બતમાં આ દુનિયાથી ઇન્તેકાલ કરે છે તે શહીદ છે। તારીખ 15 ડિસેમ્બર 2025 ના રોજ મોરિસ ખાતે અલ્હાજ મોહસિન અલી મોહમ્મદ જાફર ખમીસના ઇન્તેકાલથી માદાગાસ્કારની સમસ્ત જમાતોને ગહેરો સદમો પહોંચ્યો છે। આપણે સર્વે મરહૂમને મોહસિનભાઈ તરીકે ઓળખતા આવ્યા છે। મોત હક છે અને દરેક નફ્સને મોતનો સ્વાદ ચાખવાનો છે। અલ્લાહની મસલેહત સામે બંદાનું કાંઈ ચાલતું નથી, માટે આપણે સબ્ર અને અલ્લાહની રઝા પર રાજી રહી પરવરદિગારની બારગાહમાં અજરો સવાબ મેળવવાની કોશિશ કરીએ। મરહૂમ મોહસિનભાઈનો જન્મ 1 જાન્યુઆરી 1947 1er janvier 1947 માં મુરુંદાબાદ ખાતે થયો હતો। તેમના મરહૂમ પિતાજી મોહમ્મદ જાફર ખમીસ અને માતાજી ફિજાબાઈ સામજી જમાતની ખિદમત, મજલિસ અને ન્યાઝ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, લોકોના ઘર સંસારમાં મદદ અને કુરાને શરીફની તિલાવતની અસરથી મરહૂમ મોહસિનભાઈ તેમના માવિત્રની જેમ કોમ સમક્ષ પેશ આવ્યા। 1969 માં તેઓ ફરફંગાના ખાતે હિજરત કરી ત્યાંની નાનકડી જમાતમાં મઝહબી જવાબદારીઓ સંભાળી મુખ્ય સ્થાને ધાર્મિક અને સામાજિક ક્રિયાઓને અંજામ આપી। બિલાલ મિશનને આગળ લઈ જવાનો તેઓએ ખૂબ મદદરૂપ અને મહત્વનો ભોગ આપ્યો હતો।
ફરફંગાનાના રમખાણ બાદ 1989 1989 થી મુરુંદાવા આવ્યા અને મરહુમ ઇકબાલભાઈ ખમીસ તથા અલ્હાજ યાવરભાઈ જાફરની પ્રમુખપદી હેઠળ માનદ મંત્રી સેક્રેટર જેનેરલની જવાબદારી તેમના શિરે હતી. 9 વર્ષ મુરુંદાવા ખાતે જમાતની મુસલસલ ખિદમત બાદ 2002 માં પોતાના પરિવાર સાથે તમતાવમાં વસવાટ કર્યા. આ જમાતમાં તેમના પધારવાથી જવાનોને માવતરની પ્રેરણા મળી અને મજલિસનો ઇંતેજામ અને કાર્યક્રમ તેમના શિરે તેમણે લઈ લીધો હતો. 23 વર્ષ તમતાવ જમાતમાં તેમની હાજરી હંમેશા જમાતને યાદ આવતી રહેશે. મરહુમનો કુરાને શરીફ સાથેનો લગાવ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યેની મોહબ્બત કોમ સમક્ષ જાહેર છે. તેમની લાગણીભર્યા વ્યવહાર સમસ્ત માદાગાસ્કારના હર એક લોકોને યાદ આવતો રહેશે. રમઝાનના મુબારક મહિનામાં તેઓ કુરાન ખ્વાની અને દુઆઓ પઢવામાં મશગુલ રહેતા. ઇફતારીના આયોજનમાં તેઓ પોતે હાજર રહીને રોઝેદારોને ફળ વેચતા અને દરેકને ઇફતારી કરાવવામાં ઘણો આનંદ લેતા. છેલ્લા 23 વર્ષથી તેઓ તમતાવ જમાતની શાન હતા. તેમની હાજરી અને સમજદારીથી જમાતને ઘણો ફાયદો થયો. તેઓ એક વડીલ અને પિતા સમાન હતા જે દરેકને સાચી સલાહ આપતા. જમાતના સ્પોર્ટના પ્રોગ્રામ પેતોંક ભૂલમાં પણ તેઓ ખુશીથી જોડાતા, જેથી લોકોમાં આપસી પ્રેમ અને ભાઈચારો વધે. તેમના સારા અખલાક સ્વભાવને કારણે તેમણે બીજા મુસ્લિમ બિરાદરો, ખાસ કરીને બોહરા જમાત સાથે પણ ખૂબ સારા અને મજબૂત સંબંધો બનાવ્યા હતા. આજે તેમની ખોટ દરેકને જણાય છે. તેમનું હસતું મોઢું, તેમની પિસ્તાશ અને બોમ્બો રૂબેની દબી અને રમત-ગમતના મેદાનમાં પ્રેમથી ફળ વેચવાની તેમની રીત લોકો ક્યારે ભૂલી શકશે નહીં. આ બધું તેઓ માત્ર અલ્લાહની ખુશી માટે કરતા હતા, જેની જાણ આપણને તેમના ગયા પછી થઈ. અહેલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે તેમની મોહબ્બત અને તેમની દીનદારી આપણા સૌ માટે એક મિસાલ છે. મરહુમ મોહસિનભાઈ પોતાની પછવાડે 2 દીકરા અને 2 દીકરીઓ છોડી જાય છે. જે ફરજંદો પોતાના પિતાના કદમ પર ચાલી કોમની ખિદમતમાં આગળ છે, જેમાંથી આપ કોઈ મોહમ્મદ રઝાભાઈ મોમોથી અને તેમની મહેનતથી અજાણ નથી. તમતાવ જમાતમાં ઘણા વર્ષોથી જમાતના હર એક કામકાજમાં તન, મન અને ધનથી ખિદમત અંજામ આપી રહ્યા છે, જે ઇન્શાઅલ્લાહ જારી અને સારી રાખીને મોહસિનભાઈની શ્વાસ ફેલાવતા રહેશે. આ મોકા ઉપર આપણે મરહુમની અહેલિયા મરહુમા મુનિરાબાઈને કેમ ભૂલી જઈએ કે જેઓએ પોતાની હયાતીમાં મા બહેનોના મઝહબી તેમજ સોશિયલ કામોમાં આગળ
પડતા નજરે આવતા હતા. અમો આક્ષ્યામ તરફથી મરહુમના તમામ કુટુંબીજનોને અને ખાસ કરીને તેમના નાના પરિવારને ફરીથી અંજલિ પેશ કરીએ છીએ એ સબ્રની તલકીનની સાથે કે તેઓ અહેલે બેત અલૈહિસ્સલામના ગમને સામી રાખી સબ્રના દામનને ઇખ્તિયાર કરશે. આખિરમાં દુઆ ગુજારીએ કે અલ્લાહ પાક મરહુમની તમામ ઇબાદતો, ખિદમતો અને અઝાદારીને કબૂલ ફરમાવે અને તેમનો શુમાર ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સિપાહીઓમાં કરે. ચહારદામાં સુમીન અલૈહિસ્સલામના વસીલાથી તેમના કબ્રમાં રાહત નસીબ ફરમાવે અને તેમની કબ્રને કયામત સુધી જન્નતનો એક બાગ બનાવી આપે તથા કયામતના અહેલે બેત અલૈહિસ્સલામની શફાઅત નસીબ ફરમાવે. પોતાની રહેમતમાં જગ્યા આપે, તેમના દરજ્જા બુલંદ કરે અને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાવે અને આપ સર્વેને આ મુસીબતમાં સબરે જમીલની તૌફીક અતા ફરમાવે. ઇલાહી આમીન. આખિરમાં મરહુમ મોહસિન અલી મોહમ્મદ જાફર ખમીસ, મરહુમા મુનિરાબાઈ હૈદર અલી દીન મોહમ્મદ તેમ કુલ મરહુમ મોમિન વલ મોમિનાતની રૂના સવાબ માટે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ છે.